हाय फ्रेंड्स, भावुस कुकिंग में तमारू स्वागत है। आज આપણે બનાવીશું ખેતરમાં ખાસ જોવા મળતી એવો પ્લાન્ટ્સ ખાટી ભીંડી એટલે કે આવી લાલ ભીંડીનું જામ જે છોકરાઓને ખૂબ જ પસંદ આવે છે। વિડિયોને લાસ્ટ સુધી જોજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે આ જે છોડ છે લાલ ભીંડીનો એની સાથે આ ડીંડવા છે એ આપણે અલગ કરી લઈશું। આ રીતે આ છોડ તમને ખેતરમાં જોવા મળશે ખાસ અને બહુ જ ઉપયોગી છે અને ફાયદામંદ બી છે, તો તમે આને જરૂરથી ટ્રાય કરજો। આ રીતે એને અલગ કરી લઈશું। હવે જે લાલ ભીંડી હતી એના ડીંડવા આપણે અલગ કરી લીધા છે અને આ રીતે એને નાની નાની પાંદડી એની અલગ કરી લઈશું। જો આ રીતના બધી છૂટી કરી લેવાની છે। આ પાંદડીઓ આવી રીતે એક ટોપલીમાં ભેગી કરી લઈશું। આ જે અંદર તમને બી દેખાઈ રહ્યું છે એમાંથી તેલ બને, એ પણ યુઝફુલ જ છે, એને ફેંકી નહીં દેવાનું। જો આ રીતના પાંદડીઓ અમે અલગ કરી લીધી છે એક ટોપલીમાં, એને સરસ હવે ધોઈ લઈશું ચોખ્ખા પાણીથી। જો સરસ ધોઈ લીધા છે। હવે આપણે એક પેન લઈ લઈશું, એમાં એડ કરીશું 1 ગ્લાસ જેટલું પાણી બાફવા માટે। હવે પેનમાં આપણે એડ કરીશું લાલ ભીંડી જે આપણે તોડીને રાખી છે। હવે એને ઢાંકી અને થોડી વાર સુધી બફાવા દઈશું। ખોલીને જોઈ લઈશું। જો ઓલમોસ્ટ થવા જ આવી છે, તમે જોઈ શકો છો। અહીંના ગુજરાતી લોકો એને ખાટી ભીંડી તરીકે ઓળખે। એની સાથે જે પાંદડા હોય એને દાળમાં પણ એ લોકો બનાવીને ખાય અહીંના લોકો, અને આને અહીંના લોકો ખાટિયા તરીકે પણ ઓળખે। તમારા ત્યાં આને શું કહીને બોલાવે તે કોમેન્ટમાં જણાવજો। જો હજુ સરસ થવા દઈએ થોડી વાર માટે। ખોલીને જોઈ લઈએ। જો સરસ બફાઈને છૂંદો થઈ ગયેલો છે ખાટિયાનો, કલર પણ તમે એનો જોઈ શકો છો, સરસ જ છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી નેક્સ્ટ પ્રોસેસ તરફ જઈએ। હવે આપણે એક પેન લઈ લઈશું અને એમાં આપણે 2 ચમચી જેટલું ઘી એડ કરી લઈએ। ઘી આપણું પીગળી જાય એટલે તરત જ આપણે બાફેલા જે ખાટિયા છે તે એડ કરી લઈશું પેનમાં। આ રીતે મિક્સ કરી લઈએ સરસ રીતે ઘીમાં। હવે આ જે ખાટી ભીંડીનું પેસ્ટ છે એ આપણે જે ખાટી ભીંડી છે 200 ગ્રામ જેટલી લીધી હતી અને એમાં આપણે 100 ગ્રામ જેટલી ખાંડ એડ કરીએ। તો આ માપનું તમે ખાસ ધ્યાન રાખજો। એને પણ સરસ રીતે મિક્સ કરી અને ઓગળે ત્યાં સુધી એને ફેરવતા રહીશું। જો સરસ છે ને ફ્રેન્ડ, એનો કલર પણ સરસ દેખાઈ રહ્યો છે। આપણે એમાં એક્સ્ટ્રા કલર નાખવાની જરૂર જ નથી। આવી રીતે આપણે એને ચલાવતા જ રહીશું ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી। આ જે ખાટી ભીંડી છે ફ્રેન્ડ્સ, લાલ ભીંડી જેને આપણે કહીએ, એ ખૂબ જ ફાયદામંદ હોય આપણા શરીર માટે। લોહ તત્વથી ભરપૂર હોય અને એમાં વિટામિન સી હોય, એટલે આપણે આને ખાસ ખાવું જોઈએ। અમુક લોકો આને ચટણી બનાવીને પણ યુઝ કરે ખાવામાં, કાં તો આવો તમે જામ બનાવીને છોકરાઓને આપો તો સરસ એ લોકો ખુશ થઈ જાય, ખૂબ જ ટેસ્ટી લાગે। છોકરાઓ નાના છોકરાઓથી માંડીને મોટા સુધી ખાઈ શકે।
ખૂબ જ હેલ્ધી અને જો કલર પણ એટલો સરસ દેખાઈ રહ્યો છે. એકદમ બિલકુલ જામ જેવું જ આપણે માર્કેટમાંથી લઈ આવીએ એના કરતાં તો સરસ આવી રીતે ઘરે બનાવીને છોકરાઓને ખવડાવવાનું ખૂબ સરસ બને. જો આ રીતે ચલાવતા રહીશું હલકા હલકા હાથે. હવે આપણે એમાં એડ કરી લઈશું ઇલાયચી પાવડર. એનાથી સરસ ફ્લેવર આવે. મિક્સ કરી લઈશું સારી રીતે. સરસ મિક્સ કરી લઈએ. જો ફ્રેન્ડ સરસ દેખાઈ રહ્યો છે ને આપણું જામ. નાના છોકરાઓ તો જોઈને જ ખુશ થઈ જાય આવો કલર જોઈને. અને આ નેચરલ પણ. એ માટે અમારી ચેનલને જરૂરથી ફોલો કરી લેજો ફ્રેન્ડ્સ, કેમ કે હવે દેશી વાનગીઓ અમે તમારા માટે લાવતા જ રહીશું. અને અમારી આ રેસીપી જો તમને ગમી હોય તો જરૂરથી આ ટ્રીકને ફોલો કરજો અને કોમેન્ટમાં જણાવજો કેવી બની તે. આ રીતે એને ફેરવતા રહીશું અને ઘટ થાય ત્યાં સુધી એને થવા દઈશું ધીમી આંચ ઉપર. આને તમે સ્ટોર કરીને રાખી શકો ફ્રીજમાં અને નાના છોકરાઓને નાના બાળકોને તમે બ્રેડ સાથે આપી શકો. સરસ લાગે, ખુશ થઈ જાય એ લોકો પણ. આ રીતે એને ફેરવતા રહીશું, ઘટ થવા દઈશું એને. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણી જે લાલ ખાટી ભીંડી છે એનું જામ બનીને પરફેક્ટ રેડી થઈ ગયું છે. જો તમે જોઈ શકો આટલું ઘટ થાય ત્યાં સુધી એને ફેરવતા રહેવાનું. હવે એને ઠંડુ પડવા દઈ અને એક ફિટ કન્ટેનરમાં તમે એને ભરીને ફ્રીજમાં રાખી શકો. વર્ષ સુધી પણ આ ચાલે જામ. એને રોટલી કે પછી બ્રેડ જોડે તમે ખાઈ શકો. ખૂબ જ ટેસ્ટી લાગે અને ફાયદાકારક હોય. અમારી જો આ રેસીપી તમને ગમી હોય તો જરૂરથી ટ્રાય કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ. તો મળીએ બીજા વિડીયોમાં. બાય.